રાતનું સટક્યું છે ખબર નહીં માણસો શું હોય છે એવું એ તો આપણે તો વિડીયો બનાવવા બળવા પડે છે બધા પોતાનું નામ પાડ્યું પણ પારકી પંચાયત પહેલી કર્યું. હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે. હવે જો મસ્ત મજાની સવાર પડી છે ને આપણે પહેલા કરીએ છીએ બ્લોગ સ્ટાર્ટ. ચલો આપણે ફેમિલીની મુલાકાત કરીએ. હવે ફાઇનલી જો બે જણા ટાબરે વહેલા છે ને પોણા બે જણા ગેમ રમવા પડ્યા છે. ઓ મારી બેટા ગુડ મોર્નિંગ. બોધુલજી ગુડ મોર્નિંગ. મંતુ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મંથન તો ફ્રી ફાયરમાં પડ્યા છે વહેલા ગેમમાં. હા દીદી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ દક્ષાપુરની વહેલા મસ્ત મજાની ચા બનાવી હતી. આ તો દાડો સારો ગયો. ગાઈઝ વહેલા ચા બનાવી ચા ફાટી જઈ તો તારે હવે ફરીથી ચા બનાવવા મેલી છે આપણા માટે. જો ગાઈઝ મસ્ત મજાની તો ચા બને છે. ચા બા બનાવે એટલે પીએ આપણે. મસ્ત મજાનું જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને જવું છે મેલામાં કારણ કે માતાએ બાધા છે કુળદેવી તો ફટાફટ જઈએ જો થોડા હજી હાલતા જઈએ. ના ચલે જવું નહીં તમારે. હા મોટા ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ચલો મેલા મોટો મોર્નિંગ આપું. આજે માતાજીનો પ્રસંગ ના પાડે ઓ બાધા છે. હા તો જી બાધા છે માતાજીની. ચલો ગાઈસ આ તો માતાજીનો પ્રસંગ છે મેલામાં આપણે મળીએ અને નિહાળીએ આપણા માતાજીનું મંદિર. ચલો ગાઈસ અમારા કુળદેવીના દર્શન તમને કરાવીએ. હું નહીં ના બાકી તું આય હું જવું બરાબર. તો ગાઈસ ફાઇનલી જો બાધામાં જઈને આવ્યા મેલામાં બાધા કરીને અને જો મમ્મીજી ઘેરું કર્યું ત્યાં તો ગાઈસ મમ્મીજી એનું કર્યું છે અને આવા દક્ષાપુર નવા નહીં રહ્યો છું દાદા જલ્દી પર જતા મારા શૂટિંગનો ટાઈમ થયો યાર. તો ફટફટ તૈયાર થઈ જાય. મમ્મી અમે અહીં શનિવારજીનો પૂજાને હા તુલસીમાં આવતા હતા દર્શન કરી જતા ત્યાં દર્શન કરીને જતા કીધું અલે હવે શનિમાં આવતા દર્શન કરવા માટે કીધું ભાભી નહીં જતા તું આવ્યો ને હું ચારનો વાર જોયું તારી ખબર બાધા પતી એમ કે બાધા પતી પ્રસાદ લાવે ગયા ખાઈ લે. રવિવાર છે બોલે બોલે તારે પૂછો હું કહું લે આવું તારે અમે પાછા જ દર્શન કરીને તો અનુલા લઈને આવી ભાભી તાને એ મેકીને આવતી હોય તો ના રવાય ફાઇનલી આપણે અમારા આવીએ છે મિત્રો શૂટિંગ માટે રવિવાર છે તો ફર્સ્ટ ક્લાસ શૂટિંગની તૈયારી કરીએ પહેલાં ચા પી દઈએ ફટાફટ ચા પી લ્યો ફટફટ પાડી ચડો. શૈલેષભાઈ તો આવશે હજી અડધો કલાક લાગશે. લો ચા પીવો તમે. ફાઇનલી અમારા ભીખીબુન આવ્યા હતા ને અમે હાલ શૂટિંગમાં ઘેર આવ્યા છો ભીખીબુન તો આવતા હતા પછી વાંધો બે ગયો છે. અમે ખાતું જ નહીં બકા અમે હાલ જ આવ્યા શૂટિંગમાં થયો અમને બદનામ નહીં કરવાની યાર. તો કઈ તમે બધા શૂટિંગમાંથી હાલ આવ્યા સ્ટાફ બળાય છે પગોમાં તો બાપ રે બાપ ગરમ લાગે છે. વાહ 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 ઓ બસ જીવજો બકાઓ. માગા થોડું થોડું ખાઈ લે ફીથી હેડો. ચલો ગાઈસ આપણે પહેલાં મસ્ત હાથ પગ ધોઈ કાઢીએ અને પછી શાંતિથી થોડું જમી લઈએ. જો દક્ષાબુન તો બચાવ છે એટલું વેઠ્યો કરું આ તારનો જીગા હાથ પગ ધોઈ કાઢો. તો ગાઈસ જો બપોરનો ટાઈમ થઈ ગયો બધું ખાવાનું જમવાનું જમી લીધું છે અને આપણે જરા શૂટિંગમાં અમારા મિત્રો આવ્યા હતા. તો જા ભાઈ મફુલાલ ઓ જા ભાઈ ચમ ઘેર કડા નીકળી એવું તો કે રવિવારનો દિવસ છે રવિવાર હોય એટલે આપણે તો કડા માતાજી સદીમાં ફરજિયાત જઈએ છીએ. આ બાજુ ચેતનભાઈ આશા ભાભી વાનો અને ભીખી બેન બધા જોડે બેઠો છે. પૂજા થયું રાતનું સટક્યું છે ખબર નહીં માણસો શું હોય છે એવું એ તો આપણે તો વિડીયો બનાવવા બળવા પડે છે બધા પોતાનું નામ પાડ્યું પણ પારકી પંચાયત પહેલી કર્યું એવું એ તો બળવા પડે છે આપણે વિડીયો ઉતારવાના. કઈ જાય મને પાલવતું નહીં ખબર એનો જવાબ હું આલે મારો તો ન્યારી આવે એટલી વાર જોયું છે મારે તો અમને વિડીયો બનાવે છે એનો જવાબ ભીખીભાઈ મગાઈ ટી શર્ટો થોડે ચાલો ને એટલે બળવાનું તો બળી જ રહ્યા. તો ગાય જો આ બાદ તો બધા ભેગા થઈ બેહ્યા છે વાતો કરે છે. જો સરસ મજાનો ઠંડો સોયલો છે
ઠંડા છો એટલે ગરમ ગરમ વાતો ચાલુ છે ગરમ ગરમ હા શૈલેષભાઈ આવી ગયા હું લઈને આયા બરફ પાર્ટી ચિયા બરફ કેન્ડી પાર્ટી બરફ પાર્ટી હા ચેતનભાઈ ના લાટકો 2 ની વાર માથામાં માલિશ કરું ના બાલ નહીં આવતા બતાવે ચલા ઉતર્યા બતાવજો અમે બતાવજો ચલા ઉતર્યા નહીં ઉતર્યા ગોલો ના હોય બધો ગોલો જ આલવો પડે ગોલા પાર્ટી બરફ પાર્ટી કહેવાય ચલો ગાઈસ બચ્ચા પાર્ટી ઊંઘતા ઊંઘતા આવી જઈશે કેન્ડી ખાવા તો આ બાજુ દક્ષાપૂન બધા બરફ એક વેચી મારશી મસ્ત મસ્ત સરસ મજાનું લે માહીને બર્થડે પાર્ટી માયના બારોબાર પાર્ટી કઈ કાઢી જો અરે ભીખી બંધ છો એકલા માલિશ કરો અમન કરશો નહીં લે માહીને બર્થડે પાર્ટી ની થેન્ક યુ કે બધો થેન્ક યુ બોલો પરભારી પાર્ટી માથા લઈ લીધી આ આમાં સર હાલ દક્ષાપુર ખાવ ખવાય મને મમ્મી નાલ જો મસ્ત આ કેન્ડી એ નહીં આ કેન્ડી મસ્ત પણ એમ હઈ હઈ અમારી મમ્મી અગર ખવાય મૂકીને દક્ષાપુર મમ્મી અગર પ્રેન્ક કઈ કાઢે પ્રેન્ક ખા મસ્ત ગુલ્ફી છે આ તો આ ફેમિલી પાર્ટી આ તો ફેમિલી પાર્ટીમાં તો લેવી પડે આજ તો આરામ મળે છે દક્ષાબુને ફોન કરી છે તો ઊંઘવા મળી લ્યો જો ભાઈ આપણે જે પેલા જે જૂના જમાનામાં આપણે પેલા ગુલ્ફી ખાતા દક્ષા એ જ ગુલ્ફી જો રે નવી રીતે આવી કોથળી પેકિંગ આવી તાર પેલા આના 4 ભાગ થતા હા ડબ્બાવાળી આવી પેલા ડબ્બા કાપી 4 ભાગ કરતા ને એ જ ગુલ્ફી છે ગાઈ જો મમ્મી ખાશે હવે ગુલ્ફી કે મમ્મી ખાશે મેં બધાને રેખમ ઠંડુ નહીં લાગે તો ભાઈ જો મમ્મીને બરફ ખાવા માટે અને આ બાજુ આખી ટીમ મંડી છે અલી બધું ડ્રેસમાં બગડે પણ તમે પેન્ટી વાળું લેવા સોટા પાડતો ડ્રેસ બગાડે જીગીને અંબાડી જીગીને હમણાં એના આગળ જીગા કે કોણ કેવું ઉંદર કોણ ખવડાવે જીગી ના જીગો હા એ તો વાત સાચી છે ને યાર જો બધી ફેમિલી પર બરફ ખાય છે બધા બહુ મોજ કરી રહ્યા છે અને ઉનાળાનો માહોલ છે અને આ બાજુ હોનાની રેખ અમારા મમ્મીજી લાડકા અમારા મમ્મી મેં જે કેન્ડી કે ખરે કે ઊંઘ ઉડી ના ઉડી કે એક નંબરની વસ્તુ છે ભાઈ અને આ સ્પેશિયલ ફેમિલી બરફ પાર્ટી જારી આ જો બરફ અસલ બરફ હોય ગયા જો ખાલી હાથ બે દેતરિયા છે અમારા લાડકા ભાણી બેન એ ભાઈ એ ઉપર એ ભાઈ ગુલ્ફી કેવી છે વસ્તુ કેવી કે મસ્ત કે મસ્ત નો કે મસ્ત મસ્ત કે મમ્મી મસ્ત યમી કે છે આપણે ફોન કરીએ ને તો રૂપાળી એ બંધ તો બોલ હા બાઈ લાવ ફેટી કે પહેલા છે ને અને તારા પપ્પા જ હતા જો ખાલી મિની ગુલ્ફી ઓફિસ જાય બેચારા એ શીરો કંદુલભાઈ જો ગાય આ બાત જો આ જો વર્ગી જો ચલા તો પૂછ્યો ના કે લે ખાવું ઓલે ઓ હારું મારો ભાવ ના પૂછ્યો યાર જાન હોય રે આ ની વાત છે ઈ ની વાત નહીં ઓની વાત છે મને શરદી થઈ જાય જો આવું ના ચાલે મને શરદી થઈ જાય ખવડાય કે લેવો જીગલી નહીં પ્રેમજી પ્યામજી ઉડલી ખાઓ ખાઓ એ તું ખવડાય ચલા તું ખવડાય ચમચે તો ગયા તો રાતમાં મમ્મી ચા પીવા છે બરફની ચા મમ્મી તો ઓગળ પીવાનું ચમચી નહીં તમારે અરે ચમચી બે પડી ને આ બે રહી જો ભલે આ શું નહીં તો ભાઈ જો દક્ષાપુર માટે પાર્સલ લાવીને બરફ સ્પેશિયલ દક્ષા આખો ડબ્બો આલે મેં થોડો દીધો નહીં ખાવો હતા એટલે પૂરું હોઈ ગયું મારે ખાવાવાળા બરફ ખાવા હોઈ ગયો નહીં હતું બેરા મમ્મીજી
બરફ ખો શું કેવું હા કાલ જવું ગાજી તો કીધું ડાયરેક્ટ કીધું આપણે બરફ ખાવ મમ્મી રોજ ના થતા બરફ ખા પપ્પા પૈસા નથી કે લે આ શિવ નોટો મોરી આવે કે બરફ ખા મેળવી દે મને રોજ ખાઈ આવીએ હા બસ પપ્પા મસ્ત મોણ છીએ